સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી। ચેરમેન કુમારી એચ.એસ. પટેલ, ટીએલએસસી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા ही સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે। આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા ही સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય, જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ.એસ. પટેલ, ટીએલએસસી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા ही સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને સ્ટાફ, વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ અને જે.ટી. પટેલ, ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા ही સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા।